કાંકરેજ તાલુકામાં કરોડોના ખર્ચે 27 ગામોના પાક્કા ડામર રોડનું ખાતમુહૂર્ત કરાયું। કાંકરેજ તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી જે ગામોમાં પાડોશી ગામો તેમજ મુખ્ય રોડ સાથે જોડતા રસ્તાના કામોની માંગ હતી તે આખરે પૂરી કરતા તાલુકાની પ્રજાએ રાહત અનુભવી હતી। કાંકરેજ તાલુકાના ઘણા વર્ષોમાં રસ્તાની માંગણી કરવામાં આવી હતી ત્યારે તત્કાલીન શિક્ષણ મંત્રી અને કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા દ્વારા કાંકરેજના 27 ગામોના રસ્તાઓની માંગણી કરતા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તેવા રસ્તાઓની મંજૂરી મળ્યા બાદ જોબ નંબર ફાળવાતા મંગળવારે જિલ્લા ભાજપના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાના હસ્તે ખારિયા, જાખેલ, ભદ્રેવાડી, જાલમોર, રાણકપુર, પાદર સહિતના ગામોને જોડતા 27 જેટલા ગામોને જોડતા પાક્કા ડામરવાળા રોડ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે તાલુકામાં ઘણા રોડ એવા મંજૂર કરાયા છે જ્યાં રોડ ના હોવાને લીધે તેવા ગામોનો વિકાસ રૂંધાયો અને હવે રોડ બનતા તેવા ગામોનો વિકાસ થશે। આ પ્રસંગે તાલુકા ભાજપના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, મહામંત્રી અમીભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરગોવનભાઈ જોશી, ડીડી ઝાલેરા, સુખદેવસિંહ સોઢા, કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ પટેલ, કાંકરેજ તાલુકા ભાજપ મંત્રી અમૃત ઠાકોર, માલાખુ ધામના સિયાના ભુવાજી, જામાભાઈ દેસાઈ, અહમદભાઈ ડોડિયા, નવઘણભાઈ દેસાઈ, વડા રાયમલભાઈ ચૌધરી, તેજાભાઈ દેસાઈ સહિત વિવિધ ગામના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ નેટવર્ક કે પ્રજાપતિ।